નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય ગણિતનું પ્રથમ વાર્ષિક પરીક્ષાનું પેપર આપણે જોઈ રહ્યા છીએ. તેમાં વિભાગ એ અને બી આપણે જોયા, લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયા હશે. હવે વિભાગ સી જોવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો વિભાગ સી ની અંદર મિત્રો 38 થી 46 સુધીના પ્રશ્નો છે અને એમાંથી મિત્રો કુલ 6 પ્રશ્નો આપણે લખવાના છે અને દરેક પ્રશ્નના 3 ગુણ છે, એટલે કે 6 તરી 18 ગુણના વિભાગ સી પૂછાય છે મિત્રો. તો આ વિભાગની અંદર આપણે 38મો એક્ઝામ્પલ જોઈએ કે એક પેટીમાં 5 લાલ 8 સફેદ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલી લખોટી લાલ હોય, 2 લીલી હોય અને 3 સફેદ ન હોય તેની સંભાવના શોધવાની છે. મિત્રો સંભાવનાનો દાખલો છે, બહુ સરળ દાખલો છે, તો આપણે જોઈએ. તો એ મિત્રો 3 ઘટનાઓ આપેલી છે. તો પહેલા આપણે કુલ લખોટીઓની સંખ્યા. તો પેટીમાં 5 લાલ 8 સફેદ અને 4 લીલી લખોટીઓ છે માટે કુલ પરિણામની સંખ્યા, એટલે કુલ લખોટીઓની સંખ્યા એ મિત્રો શું બને છે? કુલ પરિણામની સંખ્યા. તો કુલ પરિણામની સંખ્યા બરાબર 5 + 8 + 4, 8 ને 4 12 ને 5 17. મિત્રો કુલ 17 લખોટી છે, એટલે કુલ પરિણામની સંખ્યા કેટલી બને છે મિત્રો? 17 બને છે. હવે મિત્રો અહીંયા 3 ઘટના આપેલી છે. તો ઘટના એ, તો મિત્રો પસંદ કરાયેલી લખોટી કેવી હોય? લાલ હોય તેવા પરિણામની સંખ્યા. તો પસંદ કરાયેલી લખોટી લાલ રંગની હોય તેવા પરિણામની સંખ્યા. તો મિત્રો અહીંયા લાલ રંગની પસંદ કરાયેલી હોય તેવા કેટલા પરિણામ છે મિત્રો? 5. તો અહીંયા મિત્રો P of A એટલે કે ઘટના એની સંભાવના બરાબર શક્ય પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. મિત્રો શક્ય પરિણામ એટલે કે લખોટીઓની સંખ્યા કેટલી છે? 5 અને કુલ પરિણામ એટલે કુલ લખોટીઓની સંખ્યા કેટલી છે મિત્રો? 17. તો આની સંભાવના શું મળે છે મિત્રો? 5/17 મળે છે. હવે આપણે ઘટના બી જોઈએ. તો પસંદ કરાયેલી લખોટી સેકન્ડ મિત્રો કેવા રંગની કહી છે? અહીંયા લીલા રંગની હોય તેવા પરિણામ ની સંખ્યા. મિત્રો લીલા રંગની અહીંયા કેટલી લખોટી છે? તો અહીંયા 4 લખોટી છે. તો 4. તો અહીંયા P of B એટલે કે ઘટના બી ની સંભાવના. તો બી ના શક્ય પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો મિત્રો અહીંયા લીલી લખોટી હોય તો એવી કેટલી છે મિત્રો? તો 4 લખોટી લીલા રંગની છે. તો 4 અને ભાગ્યા કુલ પરિણામ કેટલા છે મિત્રો? 17, એટલે કે 4/17. હવે મિત્રો આપણે ઘટના સી જોઈએ કે સફેદ ન હોય. અહીંયા પૂરક ઘટના કહેલ છે મિત્રો. તો પસંદ કરાયેલી લખોટી સફેદ ન હોય. મિત્રો અહીંયા સફેદ ન હોય, આપણે એની પૂરક ઘટના એટલે કે PC12 તરીકે સ્વીકારીશું. પૂરક ઘટના PC12 બરાબર પસંદ કરાયેલી લખોટી સફેદ હોય તેવા પરિણામ. તો તેવા પરિણામની સંખ્યા કેટલી છે મિત્રો? તો સફેદ રંગની કેટલી લખોટી છે મિત્રો? 8. તો એવા પરિણામ કેટલા છે? 8. તો અહીંયા આ C12 ઘટના છે મિત્રો. હવે PC12 એટલે કે આપણે એની સંભાવના જોઈએ. તો એની સંભાવના એટલે કે પસંદ કરાયેલી લખોટી સફેદ હોય ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો બરાબર 8/17. પરંતુ મિત્રો આપણે ઘટના સી શોધવી છે, એટલે કે PC
એટલે ઘટના સી ની સંભાવના શોધવી છે. પીસી બરાબર જ્યારે પૂરક ઘટના હોય ત્યારે 1 ઓછા પીસી 12 આ રીતે આપણે લખી શકીએ છીએ. એટલે 1 ઓછા 8 ભાગ્યા 17 મિત્રો. 17 એકા 17 ઓછા 8 ભાગ્યા 17. 17 માંથી 8 જાય તો મિત્રો કેટલા વધે છે? અહીંયા 9 વધે છે. તો 9 ભાગ્યા 17. તો મિત્રો અહીંયા પૂરક ઘટના છે એટલા માટે કે પસંદ કરેલી લખોટી સફેદ ન હોય તો એની સંભાવના કેટલી મળે છે મિત્રો? 9 ભાગ્યા 17 મળે છે. તો મારા ખ્યાલથી તમને 3 માર્ક્સનો દાખલો આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો આપણે 39મો દાખલો જોઈએ કે નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો છે. મિત્રો અહીંયા ઉકેલ મેળવવાનો કયો છે, કઈ રીતનો ઉપયોગ કરવાનો કયો છે એવું કીધું નથી. એટલે કે આપણે અહીંયા આદેશ અથવા લોપ બંનેમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો. તો આમાં આપણે લોપની રીતનો ઉપયોગ કરીશું. તો ચાલો જોઈએ મિત્રો. અહીંયા તો બે સમીકરણ અહીંયા આપેલું છે. પહેલું છે 7x ઓછા 15y બરાબર 2 આને નંબર 1 આપીએ અને x વત્તા 2y બરાબર 3 આને નંબર 2 આપીએ. મિત્રો અહીંયા y ના સગુણક સરખા હોય તો 15 ને 2 વડે અને 2 ને 15 વડે ગુણવા પડે. આપણે મિત્રો x ના સગુણક સરખા કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા 7x છે તો સમીકરણ 2 ને કેટલા વડે ગુણીશું મિત્રો? 7 વડે ગુણીશું. તો x ના સગુણકો સરખા કરવા માટે સમીકરણ 2 ને 7 વડે ગુણતા ચાલો મિત્રો આખા સમીકરણને આપણે 7 વડે ગુણીશું. તો પ્રથમ સમીકરણ એમની એમ મૂકી દઈએ. 7x ઓછા 15y બરાબર 2 આને 2 વડે ગુણીએ તો 7x વત્તા 7 દુ 14y બરાબર 7 તરી 21. મિત્રો અહીંયા x ના સગુણક છે, બંનેના ચિહ્નો સમાન છે તો આપણે બાદબાકી કરીશું. તો સમીકરણ 2 ને 7 વડે ગુણતા તથા અહીંયા લખીશું આપણે બાદબાકી કરતા. કેમ મિત્રો બાદબાકી કરીએ છીએ? કારણ કે x ના જે સગુણકો છે એમના ચિહ્નો સમાન છે એટલા માટે. અસમાન હોય તો સરવાળો કરવાનો અને સમાન હોય તો બાદબાકી કરવાની. તો ચલો મિત્રો બાદબાકી કરીએ તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ અને અહીંયા પણ માઇનસ. મિત્રો ચિહ્નો બદલાઈ જાય છે. તો 7x માંથી 7x ગયા. હવે આ 15 અને 14 કેટલા થાય છે? 29. તો મિત્રો કેટલા આવશે? -29y. અને મિત્રો 2 માંથી 21 જશે તો 2 માંથી 21 જાય તો કેટલા આવે છે મિત્રો? -19. તો y બરાબર -19 ભાગ્યા -29. બંને માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો 19 ભાગ્યા 29. તો માટે y બરાબર 19 ભાગ્યા 29. તો અહીંયા y ની કિંમત કેટલી મળે છે મિત્રો? 19 ભાગ્યા 29. મિત્રો આને આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ તો y બરાબર 19 ભાગ્યા 29 જેને સમીકરણ 2 માં મૂકતા ચાલો મિત્રો મને સમીકરણ 2 માં મુકાવો. તો સમીકરણ 2 માં મૂકીશું તો 7x ઓછા સમીકરણ 2 છે તો સમીકરણ 2 જે સરળ સમીકરણ છે એટલે x વત્તા 2 અને y ની જગ્યાએ 19 ભાગ્યા 29 મૂકીશું બરાબર 3. ચાલો મિત્રો અહીંયા તો x વત્તા ઉપર 2 ગુણ્યા 19 નો ગુણાકાર કેટલો થશે? 19 દુ 38 ભાગ્યા 29 બરાબર 3. મિત્રો 29 છે એને x સાથે અને 3 સાથે ગુણતા તો અહીંયા કેટલા આવશે મિત્રો? 29x વત્તા 38 બરાબર 29 ગુણ્યા 3 એટલે 29 તરી તમને આવડે છે મિત્રો. કેટલા થશે? 87. તો 29x બરાબર 87 માઇનસ 38 તો 29x બરાબર મિત્રો 17 માંથી એટલે કે 87 માંથી 38 કાઢવાના છે તો 17 માંથી 9 8 જાય તો કેટલા રહે છે મિત્રો? 9 રહે છે. અહીંયા 7 માંથી મિત્રો 3 જાય તો કેટલા રહે છે? તો 4 રહે છે. તો કેટલા આવશે મિત્રો? 49. તો x બરાબર 49 ભાગ્યા 29. તો મિત્રો સમીકરણ યુગ્મનો ઉકેલ શું આવ્યો? તો માટે સમીકરણ યુગ્મનો ઉકેલ તો ઉકેલ અહીંયા આપણને મળે છે ઉકેલ x બરાબર તો x બરાબર કેટલા મળે છે? તો x બરાબર 49 ભાગ્યા 29 અને y બરાબર કેટલા મળે છે મિત્રો? તો 19 ભાગ્યા 29 મળે છે. તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રોને આ લોપની રીતે દાખલો આવડી ગયો હશે. ચાલો મિત્રો હવે આપણે 40મો દાખલો જોઈએ કે નીચે આપેલ સમાંતર શ્રેણીનો સરવાળો શોધો. મિત્રો અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે, આપણે એનો સરવાળો શોધવાનો છે. તો સમાંતર શ્રેણી છે 34 + 32 + 30 + 100 પ્લસ 10. તો મિત્રો અહીંયા સમાંતર શ્રેણીમાં એ કેટલો આપેલો છે મિત્રો? તો એ આપેલો છે 34. ડિફરન્સ તો ડિફરન્સ મિત્રો બીજા પદમાંથી
પ્રથમ પદ બાદ કરીશું એટલે 32 માંથી 34 જશે તો -2. મિત્રો અહીંયા છેલ્લું પદ આપેલું છે, છેલ્લું પદ એટલે કે an બરાબર l બરાબર 10 આપેલો છે. તો મિત્રો પ્રથમ આપણે અહીંયા n મું પદ શોધીશું એટલે કે n શોધીશું. તો અહીંયા an બરાબર અને ત્યારબાદ મિત્રો આપણે સરવાળાનું સૂત્ર મૂકીશું. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો an કેટલો છે મિત્રો 10 છે, a કેટલો છે મિત્રો 34 છે, વત્તા n ઓછા 1 ઇન્ટુ ડી. n આપણે શોધવાનો છે. તો 10 ઓછા 34 ને આપણે ડાબી બાજુ લાવીએ છીએ. n ઓછા 1 ઇન્ટુ ડી. ડી કેટલો છે મિત્રો -2. તો અહીંયા -2 પણ મૂકી દઈશું આપણે. ચાલો 10 માંથી 34 જાય છે તો કેટલા આવે છે મિત્રો -24 બરાબર n ઓછા 1 ગુણ્યા -2. તો -2 ને આપણે -24 ની નીચે લાવીશું. તો -24 ભાગ્યા -2 બરાબર n ઓછા 1. મિત્રો બંને માઇનસ છે. 24 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 12 બરાબર n ઓછા 1. તો માટે n બરાબર 12 વત્તા 1 તો કેટલા થાય છે મિત્રો 13. એટલે કે n ની કિંમત કેટલી મળે છે મિત્રો 13 મળે છે. અહીંયા આપણે n શોધી કાઢ્યો. હવે મિત્રો આપણે સરવાળો શોધવાનું છે. સરવાળાનું સૂત્ર આપણને આવડે છે Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. આપણને અંતિમ પદ 10 આપેલું છે એટલા માટે. તો મિત્રો સરવાળો Sn બરાબર n/2 એટલે કે 13 ભાગ્યા 2 ગુણ્યા a પ્લસ l. એ કેટલો છે મિત્રો એ છે 34 અને l કેટલો છે મિત્રો 10 એટલે 34 વત્તા 10 એટલે કે 13 ભાગ્યા 2 ગુણ્યા 34 ને 10 44 થાય છે મિત્રો. 2 એ 22 દુ 44 એટલે કે 13 ગુણ્યા 22. મિત્રો આને સરળતાથી આપણે મેળવવું હોય તો 13 અને 20 વત્તા 2 મૂકી શકીએ છીએ જેથી ગુણાકાર કરવો ન પડે આપણે. મિત્રો ખબર છે 13 દુ 26 એટલે કે 260 વત્તા 13 દુ 26 260 વત્તા 26 એટલે કે 260 ને 20 80 ને 6 86 286 એટલે કે મિત્રો આપણને સરવાળો કેટલો મળે છે 286 મળે છે. વિદ્યાર્થી મિત્રો વિભાગ સી નો આપણે 41મો એક્ઝામ્પલ જોઈએ. તો સમાંતર શ્રેણી આપેલી છે. એમાં a બરાબર 5 d બરાબર 3 અને an બરાબર 50 છે. તો n અને sn એટલે કે આપણે સરવાળો શોધવાનો છે. તો અહીં મિત્રો અહીંયા આપણે જોઈએ કે a બરાબર 5 છે, d બરાબર 3 છે અને an છેલ્લું પદ આપેલું છે 50. તો આના પરથી મિત્રો પહેલા આપણે n શોધીએ અને ત્યારબાદ આપણે sn શોધીશું. તો n શોધવા માટે આપણને ખ્યાલ છે કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી જે n માં પદનું સૂત્ર છે. મિત્રો an છે 50 બરાબર 5 વત્તા n ઓછા 1 ઇન્ટુ ડી એટલે કે 3. મિત્રો 50 ઓછા 5 5 ને આપણે ડાબી બાજુ લાવી દઈએ છીએ. n ઓછા 1 ગુણ્યા 3 50 માંથી 5 જશે તો કેટલા આવશે મિત્રો 45 બરાબર n ઓછા 1 ગુણ્યા 3. મિત્રો 45 ભાગ્યા 3 કરીએ તો n ઓછા 1 એટલે કે 15 તરી 45 બરાબર n ઓછા 1. તો માટે n બરાબર 15 વત્તા 1 બરાબર 16. તો કેટલા પદો છે મિત્રો 16 પદો છે. તો n બરાબર 16. હવે મિત્રો આપણે Sn શોધવું છે. તો Sn નું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. કારણ કે છેલ્લું પદ આપણને આપેલું છે. તો S16 કેટલા મળે છે એ પણ જોઈએ આપણે. તો S16 બરાબર 16 ભાગ્યા 2 એ આપેલા છે મિત્રો 5 અને છેલ્લું પદ આપેલું છે મિત્રો 50 છે. તો 16 ભાગ્યા 2 એટલે કે 8 ગુણ્યા 50 ને 5 55. હવે 8 ગુણ્યા 55 કરવું છે તો 50 વત્તા 5 આ રીતે કરીએ તો સરળતાથી 8 × 50 = 40 એટલે કે 400 અને 8 × 50 = 40 એટલે કે 440. તો S16 એટલે કે 16 પદના સરવાળા કેટલો મળે છે મિત્રો 440 મળે છે. તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયો છે. ત્યારબાદ મિત્રો આપણે 42મો એક્ઝામ્પલ જોઈએ કે બિંદુઓ a-2 2 અને b 2 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધવાના છે. તો મિત્રો અહીંયા આપણે ચાલો સૌપ્રથમ આપણે બિંદુઓ a-2 2 અને b 2 8 આ રીતે આકૃતિમાં લઈએ આપણે. મિત્રો અહીંયા 4 સમાન ભાગ કરવાના છે. 4 ભાગ કરવા માટે મિત્રો કેટલા બિંદુઓ જોઈશે? તો 4 ભાગ કરવા હોય મિત્રો તો 1 2 3 અને 4. તો 4 ભાગ કરવા માટે મિત્રો 3 બિંદુઓ 1 2 અને 3 બિંદુઓ જોઈએ. 3 ભાગ કરવા હોય મિત્રો 3 ભાગ કરવા હોય તો 1 2 અને 3 ભાગ કરવા હોય તો 2 બિંદુ જોઈએ. અને મિત્રો જ્યારે 2 ભાગ કરવાના હોય તો 1 બિંદુ જોઈએ. આ બાબત ખાસ ધ્યાનમાં રાખશો. તો એ મિત્રો આપણને 3 બિંદુઓ જોઈશે. તો એક આપણે P લઈએ, એક Q લઈએ અને એક R લઈએ અને મિત્રો આપણે એમના યામ શોધીએ.
તો P છે તો એને x1 y1 કહીએ, Q છે એને x2 y2 કહીએ અને R છે એને x3 y3 કહીશું મિત્રો. તો અહીંયા મિત્રો A -2 અને B 2 8 તેનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ કયા ધાર્યા છે આપણે? P, Q અને R છે. તો માટે લખીશું આપણે કે ધારો કે A -2 2 અને B 2 8 ને જોડતા રેખાખંડનું ત્રણ બિંદુઓ કયા P, Q અને R વડે 4 સમાન ભાગમાં વિભાજન થાય છે. તો મિત્રો આપણે ધારી લીધું છે કે આ ત્રણ બિંદુઓ છે કે જેમના વડે AB નું 4 સમાન ભાગમાં વિભાજન થાય છે. હવે મિત્રો Q છે એ AB નું મધ્ય બિંદુ થાય. મિત્રો અહીંયા 4 ભાગમાં વિભાજન થાય છે એટલે કે Q છે AB નું મધ્ય બિંદુ બને છે. Q થી A અને Q થી B સુધીનું અંતર સમાન છે એટલા માટે Q એ મધ્ય બિંદુ થાય છે. તો માટે Q એ AB નું મધ્ય બિંદુ થાય. તો માટે Q ના યામ એટલે Qx2 y2 આપણે એના યામ શોધીશું. તો મધ્ય બિંદુ થાય તો બંનેનો સરવાળો એટલે કે -2 + 2/2 અને 2 + 8/2. મિત્રો તમને ખબર છે મધ્ય બિંદુના યામ શોધવાના હોય તો એમનું સૂત્ર x1 + x2 y2 અને y1 + y2/2. ચાલો ઓકે. તો અહીંયા Qx2/2 એટલે -2 + 2 કેટલા મળે છે મિત્રો? -2 + 2 એટલે કે 0 મળે છે. 0/2 અને 10/2 એટલે કે 0 અને 5 મળે છે. તો મધ્ય બિંદુ Q ના યામ કેટલા મળે છે? 0, 5 મળે છે. હવે મિત્રો અહીંયા Q ના યામ મળી ગયા છે. Q ના યામ કેટલા મળ્યા મિત્રો? 0, 5. સરળતા પડે એટલા માટે આપણે 0, 5 લખીએ છીએ. હવે મિત્રો P ના યામ શોધીએ તો P છે એ Q નું મધ્ય બિંદુ થાય. હવે P એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ થાય. તો મિત્રો આપણને ખ્યાલ છે કે P એ AQ નું મધ્ય બિંદુ થાય. P થી A અને P થી Q નું અંતર સમાન છે. તો માટે P ના યામ એટલે કે Px1 y1. તો Px1 y1 એટલે કે હવે બંનેનો સરવાળો કરીશું આપણે. -2 + 0/2 અને 2 + 5/2 એટલે કે -2/2 અને 5 ને 2 7/2 એટલે કે મિત્રો માટે Px1 y1 ને યામ શું મળે છે? -2/2 એટલે કે -1 અને 7/2 મળે છે એટલે કે -1/1 અને 7/2. હવે મિત્રો આ જ રીતે આપણે R ના યામ શોધી શકીએ. R છે એ QB નું મધ્ય બિંદુ થાય છે. હવે R એ રેખાખંડ QB નું મધ્ય બિંદુ થાય છે. માટે R ના યામ એટલે કે Rx3 y3 શોધીએ આપણે. Rx3 y3. તો હવે મિત્રો જોઈએ આપણે અહીંયા 0 + 2/2 એટલે કે 0 + 2/2 અને 5 + 8/2 એટલે 0 + 2/2 એટલે કે 2/2 અને 8 ના 5 13/2. તો માટે Rx3 y3 ના યામ શું મળે છે મિત્રો? 2/2 એટલે કે 1 અને 13/2 મળે છે. તો આ રીતે મિત્રો P, Q અને R ત્રણેય બિંદુઓ કે જે AB નું 4 સમાન ભાગમાં વિભાજન કરે છે એમના યામ આ રીતે આપણે સરળતાથી શોધી શકીએ છીએ. તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રોને 42મો એક્ઝામ્પલ પણ આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો અહીંયા 43મો દાખલો જોઈએ. નીચેનું આવૃત્તિ વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપેલા છે મિત્રો અહીંયા. તો વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ મિત્રો શોધવાનો છે. મધ્યસ્થ એટલે કે M શોધવાનો છે એટલે કે એના માટે આપણે સંચય આવૃત્તિ શોધવી પડશે. તો મિત્રો આપણે ચાલો જોઈએ આપણે તો આ દાખલાને કઈ રીતે ગણીએ. તો આ દાખલાને ગણવા માટે મિત્રો આપણે પહેલા કોષ્ટક બનાવીશું. મિત્રો અહીંયા વજન આપેલા છે. વજન કિગ્રામાં આપેલા છે. કેટલા છે? તો 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65,
65 થી 70 અને 70 થી 75. તો આ રીતે આપણને આપેલું છે, વજન આપેલા છે. તો આ રીતે આપણે કોષ્ટક બનાવીશું અને નીચે આપણે કુલ મૂકીશું મિત્રો. તો પ્રથમ આપણે આ રીતે કોષ્ટક બનાવવું પડશે. ત્યારબાદ મિત્રો વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે વિદ્યાર્થીઓની સંખ્યા મિત્રો આપણને આપેલી છે કે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આપણા માટે આવૃત્તિ છે 2, 3, 8, 6, 6, 3 અને 2. આ રીતે મિત્રો આપણને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આવૃત્તિ આપેલી છે. અને મિત્રો હવે અહીંયા સંચય આવૃત્તિ, આ મિત્રો વિદ્યાર્થી સંખ્યા એટલે આવૃત્તિ F છે. સંચય આવૃત્તિ જેને આપણે CF વડે દર્શાવીએ છીએ. સંચય આવૃત્તિ મિત્રો એટલે કે આપણને ખબર છે કે અહીંયા પ્રથમ આવૃત્તિમાં બીજી આવૃત્તિ, બીજી આવૃત્તિમાં ત્રીજી આવૃત્તિ એમનો સંચય થાય છે. તો અહીંયા પ્રથમ સંચય આવૃત્તિ 2 છે. 2માં મિત્રો 3 ઉમેરાય તો 2 + 3 એટલે કે 5. 5માં 3 ઉમેરાય 8 ઉમેરાય છે મિત્રો, એટલે કે 8 ને 5 13. 13માં મિત્રો 6 ઉમેરાય છે એટલે 13 ને 6 19. 19માં મિત્રો 6 ઉમેરાય છે એટલે કે 25. 25માં મિત્રો 3 ઉમેરાય છે એટલે કે 28 અને 28માં મિત્રો 2 ઉમેરાય છે એટલે કે 30. અહીંયા કુલ સંચય આવૃત્તિ પણ કેટલી હશે મિત્રો? 30 છે. ચાલો જોઈ લઈએ આપણે. 2 3 5 ને 8 13, 13 ને 6 19 ને 6 25 ને 3 28 ને 2 30 થાય છે. તો મારા ખ્યાલથી આ રીતે બધાને આવડી ગયું હશે. હવે મિત્રો આપણે મધ્યસ્થ શોધવો છે. તો મધ્યસ્થનું સૂત્ર મિત્રો આપણને ખ્યાલ હોવું જોઈએ કે મધ્યસ્થ m બરાબર, તો મધ્યસ્થનું સૂત્ર શું બને છે? તો મધ્યસ્થ m બરાબર, તો મધ્યસ્થનું સૂત્ર કે L પ્લસ n/2 - CF અપોન F ગુણ્યા H. આ મધ્યસ્થનું સૂત્ર છે મિત્રો. અહીંયા આપણને ખ્યાલ છે મિત્રો કે પહેલા આપણો n કેટલો છે મિત્રો? અહીંયા કુલ n બરાબર 30, તો માટે n/2 કેટલા થશે? 15. મિત્રો અહીંયા આપણે જોઈએ કે 15 થી વધુ એટલે પછી આવતો સંચય આવૃત્તિ એનો શું થશે મિત્રો? અહીંયા આ મધ્યસ્થ વર્ગ બનશે. તો મધ્યસ્થ વર્ગ કયો બને છે મિત્રો? તો મધ્યસ્થ વર્ગ બને છે આપણો 55 થી 60 બને છે મધ્યસ્થ વર્ગ. અને L મિત્રો એટલે કે અધસીમા, મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે L બરાબર કેટલો મળે છે મિત્રો? આપણને 55 મળે છે. મિત્રો સંચય આવૃત્તિ CF એટલે કે મધ્યસ્થ વર્ગ આપેલો છે, એનાથી ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે મિત્રો? 13 છે. અને F એટલે કે જે મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ કેટલી છે મિત્રો? 6 છે. અને છેલ્લે મિત્રો H એટલે કે વર્ગ લંબાઈ એટલે 40 થી 45 એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? 5 છે. આ બધી જ કિંમતો મિત્રો આપણે હવે મધ્યસ્થના સૂત્રમાં મૂકીશું. તો ચાલો આપણે મૂકી જોઈએ. તો મધ્યસ્થ L કેટલો છે મિત્રો? આપણે અહીંયા તો L છે 55 વત્તા n/2 કેટલો છે મિત્રો? n/2 15 છે. 15 ઓછા સંચય આવૃત્તિ, તો સંચય આવૃત્તિ CF કેટલી છે મિત્રો? 13 છે. ત્યારબાદ મિત્રો આવૃત્તિ કેટલી છે મિત્રો? 6 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? 5 છે. ચાલો મિત્રો હવે એના પરથી આપણે મધ્યસ્થ મેળવે. 55 વત્તા 15 માંથી 2 જાય 13 જાય તો 2 ભાગ્યા 6 ગુણ્યા 5 એટલે કે 55 વત્તા 5 દુ 10 ભાગ્યા 6. મિત્રો 55 વત્તા 10 ભાગ્યા 6. મિત્રો 10 ભાગ્યા 6 કેટલા આવે છે એ પણ જોઈ લઈએ આપણે. તો 6 એકા 6 કેટલા વધે છે મિત્રો? 4. 40 મૂકીશું તો 6 36. મિત્રો કેટલા? 4 40 તો 6 36. મિત્રો આગળ ચાલી જાય છે અહીંયા. તો 55 વત્તા 1.66, પાછળ 6 છે એટલા માટે આપણે 1.67 લખીશું મિત્રો. તો 55 વત્તા 1.67 એટલે કે 56.67. તો આપણને મધ્યસ્થ કેટલો મળે છે મિત્રો? 56.67 મળે છે એમ કહી શકાય. 41મો એક્ઝામ્પલ જોઈશું. અહીંયા બિંદુ P -16 એ બિંદુઓ એટલે કે A -3 10 અને B 6 -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એ આપણે શોધવું છે. એટલે કે મિત્રો અહીંયા આપણે ગુણોત્તર શોધવો છે. તો એના માટે આપણે આ મુજબ એક આકૃતિ દોરીશું અને P અહીંયા લખીશું કે ધારો કે બિંદુ P -16 એ રેખાખંડ AB નું m1/m2 ગુણોત્તરમાં
વિભાજન કરે છે એવું ધારી લઈશું આપણે, વિભાજન કરે છે એટલે કે p ના યામ p-16 બરાબર મિત્રો ખબર છે આપણને અહીંયા m1 જેમ m2 ગુણોત્તર. હવે મિત્રો આ સૂત્ર પરથી m1 છે એ b ના xm સાથે ગુણાશે પ્લસ m2 છે એ મિત્રો a ના xm સાથે ગુણાશે ભાગ્યા m1 વત્તા m2. આ સૂત્ર આપણને આવડે છે. ત્યારબાદ મિત્રો m1 છે એ b ના વાયામ સાથે એટલે કે 8 સાથે ગુણાશે વત્તા m2 છે એ a ના વાયામ સાથે ગુણાશે અને નીચે મિત્રો m1 વત્તા m2. હવે મિત્રો અહીંયા ગુણોત્તર શોધવાનો છે એટલે કે x યામ સાથે આપણે x યામ અને y સાથે y યામ આપણે સરખાઈશું એટલે કે p-16 બરાબર એક વખત આપણે આનું સાદુરૂપ લખી દઈએ 6m1 - 3m2 ભાગ્યા m1 વત્તા m2. અહીંયા -8m પ્લસ 10m2 બાય m1 વત્તા m2. મિત્રો x યામ સાથે x યામ સરખાવી દઈએ એટલે કે -1 બરાબર 6m1 ઓછા 3m2 બાય m1 વત્તા m2 અને y સાથે y સરખાવી દઈએ પણ મિત્રો બંનેનો જવાબ કેટલો આવશે? એક જ સરખો આવે છે. એટલા માટે આપણે એક જ યામનું સોલ્યુશન કરીશું. તો હવે મિત્રો અહીંયા m1 વત્તા m2 ને -1 સાથે ગુણી નાખીએ તો -1 m1 વત્તા m2 બરાબર 6m1 - 3m2. ચાલો મિત્રો જોઈએ કે -m1 - m2 બરાબર 6m1 - 3m2. મિત્રો 6m ને m1 ને આપણે ડાબી બાજુ લાવીએ તો -m1 - 6m1 બરાબર m2 ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે કે -3m2 પ્લસ m2 એટલે કે -6 ને 1 7 -7m1 બરાબર -3 માંથી 1 જશે એટલે -2m2 એટલે કે મિત્રો અહીંયા m1 ભાગ્યા m2 એટલે કે -2/7 એટલે કે 2/7 એટલે કે મિત્રો અહીંયા m1 જેમ m2 નો ગુણોત્તર કયો મળે છે મિત્રો? 2:7. એટલે કે મિત્રો અહીંયા આ બિંદુ P છે તે રેખાખંડ AB નું m1 જેમ m2 એટલે કે 2:7 ગુણોત્તરમાં અંતર વિભાજન કરશે એમ કહી શકાય. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ દાખલો આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો આપણે અહીંયા 45મો એક્ઝામ્પલ જોઈએ. મિત્રો અહીંયા સંભાવનાનો દાખલો છે કે પાસાને એક વખત ફેંકવામાં આવે છે ત્યારે 3 ઘટનાઓ બને છે. અહીંયા 3 પરિણામ મળે છે. એક કે પાસો છે એના ઉપર અવિભાજ્ય સંખ્યા હોય, સેકન્ડ 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય અને ત્રીજું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના આપણે શોધવાની છે. મિત્રો અહીંયા પાસો છે તો પાસાને ઉછાળતા અથવા ફેંકતા મળતા પરિણામો મિત્રો કેટલા મળશે? અહીંયા પાસો છે એટલે 1 2 3 4 5 6 એટલે આ પૈકીના કોઈ પણ પરિણામ મળે માટે કુલ પરિણામની સંખ્યા કેટલી બનશે મિત્રો? અહીંયા 6 બને છે. હવે મિત્રો અહીંયા 3 ઘટના આપેલી છે. ફર્સ્ટ ઘટના આપણે પહેલી ઘટના જોઈએ, ઘટના A. તો પાસાને એક વખત ફેંકવામાં આવે તો એના પર અવિભાજ્ય સંખ્યા હોય તો પાસાને ફેંકતા શું મિત્રો? મળતી સંખ્યા અવિભાજ્ય હોય તેવા પરિણામ. તો મિત્રો કેટલા પરિણામ મળશે? અહીંયા અવિભાજ્ય એટલે મિત્રો અહીંયા કઈ સંખ્યા અવિભાજ્ય આવે છે? 2 3 અને 5. આ 3 સંખ્યા અવિભાજ્ય છે એટલે કેટલા પરિણામ મળે છે મિત્રો? અહીંયા 3 પરિણામ મળે છે. એટલે P of A એટલે કે ઘટના A ની સંભાવના. તો ઘટના A ના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો મિત્રો અહીંયા શક્ય પરિણામ 3 છે અને કુલ પરિણામ 6 છે એટલે કેટલા મળે છે આપણને? 1/2 1/2 મળે છે. ત્યારબાદ મિત્રો અહીંયા ઘટના B જોઈએ આપણે. તો ઘટના B માં શું કહે છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય તો પાસાને ફેંકતા મળતી સંખ્યા 2 અને 6 વચ્ચે હોય તેવા પરિણામો મિત્રો. તો 2 અને 6 વચ્ચે કેટલા પરિણામ મળે છે? 3 4 અને 5. તો કુલ અહીંયા 3 પરિણામ મળે છે. તો હવે ઘટના B ની સંભાવના એટલે કે P of B શોધવી છે. P of B બરાબર ઘટના B ના શક્ય પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની
સંખ્યા. તો અહીંયા પણ કેટલી મળે છે? 3/6. 3/6 એટલે કે 1/2 મળે છે, 0.5. અને ત્યારબાદ ત્રીજું, તો અયુગ્મ સંખ્યા. તો ઘટના સી છે મિત્રો, પાસાને ફેંકતા મળતા પરિણામો અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ સંખ્યા એટલે મિત્રો અહીંયા 1, 3 અને 5. 3 અયુગ્મ છે એટલે કે એ પણ કેટલા મળે છે? 3. એટલે P of C બરાબર ઘટના C ના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો અહીંયા ઘટના C ના પરિણામ 3 છે, 3/6 એટલે કે 1/2. એટલે મિત્રો ત્રણેય સંભાવના અહીંયા કેટલી મળે છે? ઘટના A, B, C ની 1/2 મળે છે. તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થીને આવડી ગયો હશે. હવે મિત્રો આપણે 46મો દાખલો જોઈએ કે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોની માહિતી દર્શાવે છે. તે ઉપકરણોના આયુષ્યનો બહુલક શોધવાનો છે મિત્રો. અહીંયા આપણને બહુલક શોધવાનો કહ્યો છે. બહુલક એટલે Z શોધવાનો કહ્યો છે મિત્રો. અહીંયા આયુષ્ય એટલે જે વીજ ઉપકરણ છે એમનું આયુષ્ય કલાકોમાં આપેલું છે અને આવૃત્તિ આપેલી છે. તો મિત્રો વર્ગો 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120 આપેલા છે. અને તેમની આવૃત્તિઓ ક્રમશઃ 10, 35, 52, 61, 38 અને 29 આપેલી છે. તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ. હવે મિત્રો અહીંયા બહુલક શોધવો છે. તો બહુલક માટે બહુલકીય વર્ગ એટલે કે જે વર્ગની આવૃત્તિ મહત્તમ હશે અને જે આવૃત્તિ મહત્તમ છે એ વર્ગ મિત્રો બહુલકીય વર્ગ કહેવાય. તો અહીંયા મિત્રો સૌથી મોટી આવૃત્તિ 61 છે. તો 61 છે તો બહુલકીય વર્ગ કયો બને છે? 60 થી 80 બને છે. આ બાબત આપણે ખાસ ધ્યાન રાખવાની કે સૌથી મોટી આવૃત્તિ કઈ છે એ જોઈ લેવાનું છે. તો અહીં સૌથી મોટી આવૃત્તિ 61 છે. તેથી બહુલકીય વર્ગ કયો બને છે મિત્રો? બહુલકીય વર્ગ તો 60 થી 80 બને છે. તો બહુલકીય વર્ગ 60 થી 80 છે. હવે મિત્રો બહુલકીય વર્ગ 60 થી 80 છે મિત્રો. L જોઈએ આપણે. તો L કેટલો મળે છે અહીંયા? તો L બરાબર L એટલે કે બહુલકીય વર્ગની અધસીમા. તો બહુલકીય વર્ગની અધસીમા કેટલી છે મિત્રો? 60. તો L બરાબર 60 મળે છે મિત્રો અહીંયા. ત્યારબાદ મિત્રો F1. તો F1 કેટલો મળે છે મિત્રો? આપણને બહુલકનું સૂત્ર Z બરાબર L વત્તા F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. સૂત્ર ખાસ યાદ રહેવું જોઈએ. હવે મિત્રો F1 એટલે કે બહુલકીય વર્ગ છે એની આવૃત્તિ એટલે કે 61 છે. F0 એટલે કે બહુલકીય જે વર્ગ છે એનાથી આગળના વર્ગની આવૃત્તિ એટલે કે 52 છે. F2 એટલે કે જે બહુલકીય વર્ગ છે એનાથી પાછળના વર્ગની આવૃત્તિ એટલે કે 38 મળે છે. અને H એટલે કે મિત્રો વર્ગ લંબાઈ. તો 0 થી 20, 20 થી 40 એટલે કે વર્ગ લંબાઈ કેટલી મળે છે મિત્રો? 20 છે. તો આ રીતે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ મિત્રો આપણે બહુલક શોધવો છે. એટલે બહુલકને આપણે Z વડે દર્શાવીએ છીએ. Z બરાબર L વત્તા એનું સૂત્ર છે F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ સૂત્ર ખાસ આવડવું જોઈએ. હવે Z બરાબર L એટલે કેટલો છે મિત્રો? આપણને L એટલે કે 60 છે. ત્યારબાદ મિત્રો F1 એટલે કે 61 માઇનસ F0 એટલે કે 52 છે. 2F1 એટલે કે 2 ગુણ્યા 61 છે. માઇનસ F0 એટલે કે 52 છે. અને માઇનસ F2 એટલે કે 38 છે. ચાલો મિત્રો આટલો આપણને ખ્યાલ હોવો જોઈએ. ગુણ્યા H એટલે કે 20 છે. ચાલો મિત્રો હવે આપણે કિંમતો મૂકીશું. 60 વત્તા 61 માંથી 52 જાય છે એટલે કે 52 ને 8 60 ને 61 એટલે કેટલા મળે છે મિત્રો? 9 મળે છે. 61 દુ 122 ઓછા મિત્રો 52 ને 38 છે. 50 ને 30 80, 88 ને 2 90 એટલે 122 માંથી 90 અહીંયા આપણે બાદ કરવાના છે મિત્રો. ગુણ્યા 20 એટલે કે Z બરાબર 60 વત્તા 9 ગુણ્યા 20 એટલે ઉપર આપણે 180 કરીશું. અને 122 માંથી 90 જાય છે મિત્રો. 122 માંથી 90 જાય એટલે કેટલા વધે છે મિત્રો? 32 વધે છે. હવે મિત્રો આપણે Z બરાબર 60 વત્તા અહીંયા મિત્રો કેટલા છે? તો 180 ભાગ્યા 32 છે. તો 180 ભાગ્યા 32 એટલે કે 90 ભાગ્યા 2 વડે ભાગ ચલાવીએ તો 90 ભાગ્યા
16 થાય છે એટલે 60 વત્તા 90/16 મિત્રો 90/16 કેટલા આવે છે જોઈએ અહીંયા મિત્રો 16 × 50 80 તો 16 × 80 કેટલા વધે છે 10 વધે છે મિત્રો અહીંયા ભાગ નથી ચાલતો એટલે કે 16 × 96 કેટલા વધે છે મિત્રો 4 વધે છે એટલે કે 40 મિત્રો 16 દુ 32 એટલે કેટલા વધે છે 8 80 16 × 80 ચાલો ઓકે મિત્રો કેટલો આવે છે 5.625 તો Z બરાબર 60 વત્તા 5.625 એટલે કે બહુલક કેટલો મળે છે 60 ના 5 65 વત્તા 625 મળે છે અહીંયા મિત્રો તો આ રીતે અહીંયા બહુલક શોધવાનો છે તો કલાકમાં આપેલું છે તો Z કેટલો મળે છે 65.625 કલાક એ આપણો જવાબ આવશે તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થીઓને વિભાગ C પણ ક્લિયર થઈ ગયો હશે।